બનાસકાંઠામાં ખરાખરીનો જંગ, ગેનીબેન સામે રેખાબેન ચૌધરીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પૌત્રી અને બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રેખાબેન લોકસભાની ચૂંટણીમાં ધરખમ માર્જિનથી જીતનો હુંકાર ભર્યો. રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપે મહિલાને ટિકિટ આપીને બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાઓનું ગૌરવ વધાર્યું છે. તેમણે જણાવ્યું કે હું બનાસની દીકરી છું, દરેક લોકો જાણે છે હું દરેક સમાજને સાથે લઈને ચાલનારી છું. લોકસભા ચૂંટણીમાં જીતીને મહિલાઓને વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ રહેશે. મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક પર બંને પાર્ટીઓએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એક તરફ છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી. એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી, પરંતુ 1998થી સ્થિતિ ભાજપ માટે સારી થતી ગઈ. જો કે આ વખતે મોદીના ચહેરાને જ ભાજપ આગળ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરશે, તો બીજી તરફ બનાસની બેન ગેનીબેન સ્લોગન સાથે કોંગ્રેસ મેદાને છે. હોળી બાદ પૂરજોશમાં પ્રચાર કરશે મનસુખ વસાવા. 6 લાખની લીડના ટાર્ગેટ સાથે ઉતરશે વસાવા. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાને ભાજપે 7મી વખત ટિકિટ આપી છે. જો કે ઉમેદવારે હજી જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ નથી કર્યો. મનસુખ વસાવાએ હોળી બાદ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવવાનું નિવેદન આપ્યું. આમ તો ભરૂચ લોકસભામાં આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો, પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવા હજુ પ્રચાર જંગમાં પૂરજોશથી ઉતર્યા નથી. મનસુખ વસાવાનું કહેવું છે કે ટૂંક સમયમાં હોળી આવી રહી છે અને માન્યતા પ્રમાણે શુભકામ કરવા માટે મુહૂર્ત સારું જોવું જરૂરી છે. આદિવાસીઓ માટે હોળી એ મુખ્ય તહેવાર છે, જેને લઈ આદિવાસીઓ સામી હોળીએ કોઈ કાર્ય કરતા નથી. જેથી મનસુખ વસાવા આગામી પાંચમથી તમામ તાલુકે જોરશોરથી પ્રચારનો આરંભ કરશે. મોટાભાગના નેતાઓ પોતાની નવી રાજકીય સફર દેવી દેવતાઓને નમન કરીને શરૂ કરે છે, ત્યારે મનસુખ વસાવા પણ હોળી બાદ પ્રચાર યુદ્ધમાં ઝંપલાવશે. મહત્વનું છે કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભરૂચમાં 5 નહીં પણ 6 લાખ મતોની લીડનો ટાર્ગેટ આપ્યો છે. આ તરફ કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચંડ પ્રચાર કર્યો. માળિયા તાલુકાના ગામડાઓમાં જનસંપર્ક કર્યો. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કચ્છ મોરબી લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પૂરજોશમાં પ્રચાર કર્યો. માળિયા તાલુકાનો પ્રવાસ કરીને ચાવડાએ લોકસંપર્ક કર્યો. તાલુકાના ગામડાઓમાં જઈને ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો, તેમજ વાધરવા ગામે જઈને રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. ચાવડાએ કહ્યું કે પોતાના વિસ્તારમાં વિકાસ હરણફાળ ભરશે. મહત્વનું છે કે વિનોદભાઈ ચાવડા સતત 3જી વખત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કચ્છમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કર્યા બાદ તેઓ મોરબી માળિયા તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા. ચાવડાએ જણાવ્યું કે તમામ મતદારોનો અનહદ પ્રેમ મળ્યો છે. દેશમાં પ્રધાનમંત્રી મોદીએ અનેક યોજનાઓનો લોકોને લાભ આપ્યો છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ અને અયોધ્યામાં રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. રસપ્રદ બન્યો દમણ-દીવ લોકસભાની ચૂંટણી જંગ. આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ વખતે પણ 2019 જેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ભાજપે ઉમેદવાર તરીકે સતત 4થી વાર વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે સતત 3જી વખત સંઘ પ્રદેશના પ્રમુખ કેતન પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. 2019માં પણ અપક્ષ ઉમેદવારી કરી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પડકારરૂપ બનેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડશે. ત્રણેય ઉમેદવારો પ્રજાના પ્રશ્નોને લઈને જનસંપર્કમાં લાગ્યા છે અને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે અત્યારથી જ વિધિવત રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. દમણ દીવના વિકાસના નામે તેઓ લોકોનું સમર્થન માંગી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પણ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે. ભાજપ કોંગ્રેસની ટક્કરની સાથે અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહેલા ઉમેશ પટેલ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને આડે હાથ લઈ લોકોની સમસ્યા અને પ્રશ્નોના સમાધાન લાવવાના વાયદા સાથે પ્રચાર જંગમાં છે. જો કે વર્ષ 2019ની ચૂંટણી બાદ વીતેલા 5 વર્ષમાં દમણ દીવના રાજકારણના અનેક સમીકરણો બદલાઈ ગયા છે. આથી આ વખતે આ ત્રણેય બેઠક પર ખેલાવા જઈ રહેલો ત્રિકોણીય જંગ રસપ્રદ બની રહેશે. લોકો પાસેથી પાણી વેરો લેવાય છે, પરંતુ તંત્ર લાઇટ બિલ ભરવામાં ઊણું ઉતર્યું. મોડાસા નગરપાલિકાનું કરોડોનું બિલ બાકી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકા માજુમ ડેમમાં પાણી બિલ ભરવામાં ઊણી ઉતરી છે. મોડાસા શહેરીજનો પાસે કડકાઈથી પાણી વેરો વસૂલતી નગરપાલિકાનું માજુમ ડેમ વિભાગમાં જ 39.93 કરોડનું પાણીનું બિલ ચૂકવવાનું બાકી બોલે છે.
ડેમ વિભાગ દ્વારા અત્યાર સુધી 30થી વધુ નોટિસ ફટકારાઈ છે. માજુમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે રોજના 90 લાખ લીટર પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ જથ્થો છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે, જેની સામે નગરપાલિકા દ્વારા દર વર્ષે પાણી બિલ ભરવાનું હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પાણી બિલ પેટે એક પણ રૂપિયો ચૂકવવામાં નહીં આવતા પાણીનું બિલ વધી 39.93 કરોડ થઈ ગયું છે. ત્યારે આ બિલ વસૂલવા માટે ડેમ વિભાગ દ્વારા લેખિત પત્ર દ્વારા નગરપાલિકાને તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાણીના નામે પાણી વેરો વસૂલાય છે અને વર્ષના અંતે કોઈ શહેરીજનોને પાણી વેરો બાકી હોય તો નળ કનેક્શન પણ કાપી નાખી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં કરોડ રૂપિયાનું બિલ હોવાથી સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. માર્કેટ યાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય. માર્ચ એન્ડિંગને કારણે ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. એક તરફ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ જણસીઓથી ઉભરાઈ રહ્યા છે તો બીજી તરફ માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેતપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશને આ મહત્વનો નિર્ણય લીધો છે. માર્ચ એન્ડિંગને લઈ જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. 24 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડમાં હરાજી તેમજ જણસીની આવક બંધ રહેશે. 1 એપ્રિલથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ કરાશે. માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે માર્કેટ યાર્ડ બંધ રહેશે. આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડના એસોસિએશન પણ માર્ચ એન્ડિંગમાં યાર્ડ બંધ રાખશે. માર્ચ એન્ડિંગને લઈ માર્કેટ યાર્ડ 24 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 1 એપ્રિલથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી અને જણસીની આવક શરૂ કરાશે. મહત્વનું છે કે હાલમાં જ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં લાલ મરચા અને ધાણા સહિતની જણસીને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા.